કરજણ તાલુકા પંચાયત વલણ એક બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું. સમર્થકો હાજર રહ્યા હતા. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યાર બે મુખ્ય પક્ષો કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. સાથે સાથે તાલુકા જિલ્લા પંચાયત બેઠકો માટે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ચૂકી છે. આજરોજ કરજણ તાલુકાના વલણ એક બેઠક માટે કરજણ તાલુકા વલણ એક બેઠકના ઉમેદવાર મુસ્તકીમ યાકુબ ખડેરાવ સમર્થકો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને કોંગ્રેસના ઉમેદવાર મુસ્તકીમ યાકુબ ખડેરાવે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. હવે જોવાનું એ રહ્યું છે કે આગામી 26 એપ્રિલ યોજાનારી ચૂંટણીમાં મતદારો કયા પક્ષને વિજયની વરમાલા પહેરાવે છે તે આગામી 28 એપ્રિલના રોજ જાણવા મળશે. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી.